નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. લાયન્સ ક્લબ દ્વારા સેન્ટ્રલ જેલ સ્થિત આંગણવાડી ખાતે ભવ્ય સેવા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. લાયન્સ ઇન્ટરનેશનલ દ્વારા ડીજી લાયન અશોક જૈનના માર્ગદર્શન અને રીઝન ચેરપર્સન લાયન સાઇના સુનસારાની આગેવાની હેઠળ 13 ઓગસ્ટના રોજ સેન્ટ્રલ જેલ સ્થિત આંગણવાડી ખાતે એક સરાહનીય સેવાકીય કાર્યક્રમ કરવામાં આવ્યો. આ પ્રસંગે આઈપીએસ ઉષા રાડા દેસાઈ, જે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ છે, પીએમસીસી લાયન પરિમલ પટેલ, પીડીજી લાયન કૃષ્ણકાંત દેસાઈ અને વિશેષ જે મહાનુભાવો છે તેઓ ઉપસ્થિત રહ્યા હતા. વિશેષ અતિથિ તરીકે વાયરલ ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અહીં વાયરલ ચૌધરી જેમના દ્વારા સ્માર્ટ ટીવી ભેટ આપવામાં આવ્યું. વૃક્ષારોપણ ડ્રાઈવ સાથે બાળકો માટે સાયકલ, પાણીની બોટલો, પૌષ્ટિક ખોરાક અને જરૂરી ભેટ સોગાદોનું વિતરણ કરવામાં આવ્યું હતું. आज जो हम लायंस क्लब जो है डिस्ट्रिक्ट 3232 F1 और हमारे जो डिस्ट्रिक्ट गवर्नर अशोक जैन और हमारी किरण मैम है जो फर्स्ट लेडी ऑफ लायंस क्लब है अभी और डीजी रह चुके हैं, इनके गाइडेंस में आज हमने बहुत जो इवेंट किया है, जो कैदियों के लिए हमने साइकिल दी है क्योंकि उन्होंने बोला था कि प्रीमाइसेस बहुत बड़ा है और वो चल के जाते हैं तो उन्हें थोड़ी सी तकलीफ भी होती है. सोचो हमारे जो जेलर है, हमारी जो मैम है उषा मैम, मतलब कैदियों के बारे में भी, उनके वेलफेयर के बारे में इतना सोचते हैं. इट्स रियली ऑसम. हैट्स ऑफ मैम के लिए. तो हमने लायंस क्लब के थ्रू मैम हम सब ने मिलके साइकिल्स दिए हैं. रिसाइकल्स बैग है, प्लास्टिक को नहीं चाहिए हमें, नो टू प्लास्टिक है. प्लस पैड को जो बर्न करते हैं ना, वो मशीन भी हमारे डीजी सर ने दिया है यहाँ पे. प्लस हमने स्मार्ट टीवी दिया है बच्चों के लिए. और मैं एक चीज़ और बोलना चाहूँगी, मीडिया जो है बहुत बड़ा मैसेज जो है पूरी दुनिया में फैलाती है. हम एक बात बोलते हैं पूरी दुनिया में फैल जाती है. प्लीज़ आप लोग सारे के सारे लोग मिलकर जहाँ पे भी आप हो, आप लोगों के लिए काम कीजिए, बच्चों के लिए कीजिए, पेड़ों के लिए कीजिए, प्लस जेल हो या कोई भी तरह की जगह हो कीजिए. हमारे लायंस के साथ जुड़िए. और हमारी झांसी की रानी बोलते हैं हम इनको, क्योंकि बहुत बड़े बड़े काम कर चुके हैं. ये तो एक छोटी सी झलक है एक्चुअली. तो प्लीज़ आप भी हमारे साथ जुड़िए और लायंस में जुड़िए और हमारी हेल्प कीजिए और साथ साथ में हमें बढ़ने में मदद कीजिए. थैंक यू सो मच. मैं हूँ लायंस रीजनल चेयरपर्सन साइना सुनसारा. आज અમે આંગણવાડી આ સેન્ટ્રલ જેલમાં જે આવેલી છે એની અમુક જરૂરિયાતની વાતો આવી એટલે અમે અધિક્ષક સુપ્રિન્ટેન્ડન્ટ આઈપીએસ ગીતા રાણાજીને વિનંતી કરી કે અમે અહીંયા ટીવી આપવા માંગીએ છીએ. અમને સહર્ષ સ્વીકાર્યું છે. એમની જરૂરિયાત હતી કે સાયકલો આપો, તો અમે 2 સાયકલ પહેલાં આપી હતી, 5 સાયકલ આજે આપીએ છીએ. અને વૃક્ષો લાવ્યા છે, 3000 વૃક્ષો લગાડવાના છે અહીંયા જેલમાં અને ગાર્ડ સાથે લગાડવાના છે. અને બીજી બધી વસ્તુઓ, કપડાં આપીએ છીએ અને હા, અને ઘણી બધી વસ્તુઓ જે બાળકોને જરૂરી લાગે એવી વસ્તુઓ આજે અમારા સાયનાબેન રિજન ચેરમેન જે અહીંયા આવ્યા છે એમના થકી રિજનમાંથી આપીએ છીએ. અમારા બધા જ લાયનના લીડર્સ બધા આની જોડે છે, તો અમે એની ઘરની લાગણી અનુભવીએ છીએ. આજે અમારા પીડીજી કિરણ જૈન પણ સાથે છે, સાયનાજી છે, અમારા બંને સેક્રેટરી જયેશભાઈ અને પરેશભાઈ છે. અને આ કાર્યક્રમમાં કેટલા બાળકો જોડાયા હતા? 45 બાળકો આ કાર્યક્રમમાં જોડાયા હતા. એમના પેરેન્ટ્સ પણ જોડાયા હતા. કારણ કે આ એક એવી જગ્યા છે કે જ્યાં કેદીઓના બાળકો અને પોલીસ કર્મીઓના બાળકો બંને ભેગા થઈને અહીંયા ભણે છે. અને આપ તો જાણો છો, જગ્યા ગમે તે હોય પણ બાળકો તો બાળકો જ છે, ભગવાનનું સ્વરૂપ છે અને એ દેશનું ભવિષ્ય છે. અમે એનું જતન કરવા માગીએ છીએ. લાયન વાત થકી અને લાયનની સેવા થકી અમે એમના સુધી પહોંચવા માગીએ છીએ. આજે લાયન્સ ક્લબ દ્વારા વડોદરા સેન્ટ્રલ જેલની જે આંગણવાડી છે એ જગ્યા આંગણવાડીમાં આજે એક કાર્યક્રમનું આયોજન થયું, જેની અંદર આંગણવાડીને સ્માર્ટ ટીવીનું ગિફ્ટ આપવામાં આવ્યું. સાથે સાથે અહીંયાના જે છોકરાઓ છે એમના માટે સાયકલ ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવ્યું, છોકરાઓ માટે વોટર બોટલનું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવ્યું. અને આ પ્રસંગ વખતે મને હાજર રહેવાનો મોકો મળ્યો એટલે હું લાયન્સ ક્લબનો અને સાયનાજીનો ખૂબ ખૂબ આભાર માનું છું. ભવિષ્યમાં પણ એમના આવા જે કાર્યો, જે પણ સમાજ ઉપયોગી કાર્યો હશે એની સાથે અમે જોડાતા રહીશું એવું અમે એમને ખાતરી આપીએ છીએ. સાથે સાથે આ જેલ પ્રાધિકરણની અંદર અહીંના જે
આઈપીએસ ઓફિસર અને જેલ સુપ્રિન્ટેન્ડન્ટ છે ઉષા રાડા મેડમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે એમણે આવી એક તકનો અમને મોકો આપ્યો. ભવિષ્યમાં પણ જેલના જે પણ બીજા કાર્યો છે એની સાથે અમે સંકળાઈશું. ધન્યવાદ. કેટલા બાળકો જોડાયા? અહીંયા આગળ 35 બાળકો જે છે એમના માટે આ જે ડિસ્ટ્રીબ્યુશન થયું આજે. અને કોમનવેલ્થના ચેરમેન વિરલભાઈ એ બંનેના સહયોગથી અમને જેલને 5 સાયકલ, પછી ટ્રી પ્લાન્ટેશન, પછી બાળકો માટેની વોટર બોટલ નું અમને આપવામાં આવ્યું છે અને મોટો 55 ઇંચનો ટીવી સ્ક્રીન આપવામાં આવે છે. તો અમે બધા જ આજે એ લોકોના સહયોગથી બધા હેપી છીએ જેલ પરિવાર કે આટલું સરસ અમને યોગદાન આપ્યું છે અને સરસ મજાનો કાર્યક્રમ રહ્યો છે.